ने આપણે હળવા સોલાઈ ગયો છે આજ કંઈક, કારણ કે કાલ થોડી જાતી હે ને કાંઈ કા જો દાઢી સોલાઈ ગઈ છે। તો હાલે ટુ ફેમિલી કેમ છો બધા? મજામાં ને મજામાં તો છો? તો સ્વાગત છે અમારી યાની ગોહિલ વ્લોગ સાથે। તો આજે આપણે આવી ગયા છીએ આપણી વાડીએ અને તબેલા સાથે। તો આપણે એક પશુને બીમારી શું છે અને શું થયું છે તો એની વિશે આપણે કાંઈક માહિતી લેશું, એની વિશે આપણો આ વિડીયો બન્યો છે। તો કન્ટિન્યુ બન્યા રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો આપણે જઈએ હવે આપણે એક પશુને શું બીમારી છે અને શું પ્રોબ્લેમ છે જોવા। તો મિત્રો ફાઇનલ આપણે જવાનું છે આપણા પશુને તકલીફ છે પડેલી, એના વિશે વિડીયો પેલા જ બનાવવાનો છે। પણ જો એ સીધું શાંતિથી રહે તોની વાત છે જાણે આને હક નહીં। તો મિત્રો જોઈ શકો તમે આ દાઢિયાને આજ જરાક કહાણી છે અને ઓલા આગળ હડે પણ જરાક સોલાઈ ગઈ છે, જોઈ શકો તમે। કારણ કે એ કાલ સરવા ગયેલી હતી ને એટલે સસડાડી દેતી દોડી જતી, એટલે જો આ દાઢી આખી સોલાઈ ગઈ છે, જોઈ શકો તમે। ગોઠણીઓ સોલાઈ ગયો છે ઓલી સાઈડમાં, જો અહીંયા એક હડો સડાક સોલાઈ ગયેલો છે, તમે જોઈ શકો છો। જુઓ તમે, જો લાલ ચમકી થઈ ગઈ છે આ બાજુ સાઈડમાં, તો તમે જોઈ શકો છો। જો અહીંયા એક હડો વધી ગયો છે, ના સોલાઈ ગયું છે, બાજુમાં ગોઠણ છે એ સોલાઈ ગયો છે, દાઢી સોલાઈ ગઈ છે। તો જેવું તેવું ધીમે ધીમે ખાય છે, વટાણાની ભૂકી ખાય છે હવે। તો એ તકલીફ તો નથી બહુ જાજી, બધા પશુઓ આપણા રેડી કમ્પ્લીટ છે, પણ એને એકને જરાક તકલીફ થઈ ગયેલી છે આપણા તબેલા માસ્ટર। તો આપણે થતી છે, વાંધો નથી, ખાય છે, બીજું બધું કોઈ પ્રોબ્લેમ છે નહીં। જોઈ શકો તમે, દૂધ ભરવા નહીં જવાનું મારે આજ કઈ, થોડીક તકલીફ થઈ ગઈ છે ને પછી ગાભણ છે 4-5 મહિનાની ને, જો વાંધો નથી કઈ, તો એ ખાવાનું શરૂ છે। અને જો અહીંયા લાલ થઈ ગયું છે ને જરાક હોજી ગયું છે હળો, ને ગોઠણી આ બાજુ જરાક જોઈ શકો તમે હોજી ગયું છે। જો આ લાલ છળ છમકું પડી ગયું છે આ બાજુ, જુઓ। તો બીજા બાકીના બધું પશુટનમાં નીણ ખાય છે, નીરેલું છે। તો હવે ફરીથી મળશું આપણે નવા વ્લોગમાં, લાઈક સબસ્ક્રાઇબ શેર કમેન્ટ કરી દેજો। જય માતાજી।